વેલકમ બેક ટુ માય વિડિયો. કેમ છો બધા મજામાં? જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે તમારું આજના મારા નવા વ્લોગ વિડિયોમાં. મિત્રો કેટલા દિવસો પછી આપણે વ્લોગ બનાવી છે અને ઓલી પૂનમનો તમે તો વ્લોગ જોયો જ હશે. આપણે એમાં ભજન રાખ્યા હતા અને આ તે પૂનમમાં આપણે છોકરા જમાડ્યા હતા અને આ બીજી પૂનમ આવી છે. આ પૂનમ નદી આપણે વ્લોગ બનાવી છે અને છોકરા જમાડવાના છે અને અત્યારે વાગ્યા છે કંઈક 6 વાગ્યા છે અને રાતે ભજન પણ રાખ્યા છે. અને આવા મિત્રો દેવાંગ પણ છો, કેમ છો? મોજ. શું છે આજે? પૂનમ છે ભાઈ. આજ અમે હેમાંશુભાઈ ને બધા અને અમે હવે અહીંથી બાજુમાં ગામ છે સાજડિયારી, ત્યાંથી પણ અમે છોકરા લેવા ગયા હતા. અમે ગાડી લઈને હું અને દેવાંગ અને મારા દાદા ગયા હતા. આપણી ડોરેમોન લઈને ગયા હતા આપણે. ત્યાંથી છોકરા લઈ આવ્યા છે આપણે જમાડવા માટે. કન્ટિન્યુ બના રહીજો વિડીયોમાં અને ભજન પણ રાખ્યા છે આપણે. અને હાલો હાલો બેસી જાઓ બધા. હાલો, કેમ છો બધા? સારું ને? અને હાલો હું દેવાંગ ને હેમાંશુભાઈ ને બધાને આપી દઈએ. લાડવા ગાંઠિયા લઈ આવ્યા છીએ આપણે અને એની સાથે આપણે પાપડ તો હોય જ. પેપર ફેરવેટ છે એટલે પાપડ, પેપર નહીં પાપડ, પાપડ ફેરવેટ છે એટલે હોય જ. તો હાલો કન્ટિન્યુ. બોલો રામા પીરની, બોલો કરશનદાસ બાપાની. હાલો ખાઓ, હાલો બેસી જાઓ. હાલો મિત્રો, અત્યારે ભાઈ બધા છોકરાઓને જમવા બેસાડી દીધા છે અને ભાઈ અહીંથી અમારે થોડાક હાજરી બાજુના ગામમાંથી છોકરા આવ્યા છે. પાછા જમી લે એટલે એને પાછા મૂકવા જવાના છે. આની જેવા હોય થોડાક. હે નીકળો અને પૂજા થઈ ગઈ છે અહીંયા. જો ધૂપ દીવા બધા કરી નાખ્યા. તો મિત્રો, આજે સરસ મજાની ભાઈ પૂનમનો દિવસ છે અને રવિવારનો દિવસ છે અને ફાઇનલી આપણે ભાઈ દાદાને મરણનો આજે 3જો મહિનો છે અને ભાઈ આપણે 3 મહિના દાદાની પૂનમ ઉજવીએ છીએ અને ભાઈ દાદાની કૃપા હશે તો આગળ આપણે પૂનમ ચાલુ જ રાખશું અને દર પૂનમે બને ત્યાં સુધી બનતી કોશિશ કરશું. આપણે ભાઈ બટુક ભોજન જરૂરથી કરાવશું. તો ભાઈ જો ફાઇનલી આજે ભાઈ 2 ગામના બાળકો આપણે અહીંયા જમણવારનું રાખ્યું છે. તો સરસ મજાના છોકરાઓ બધા અહીંયા પ્રસાદી લઈ રહ્યા છે. તો ભાઈ કરશન બાપાની કૃપા આવીને આવી રહે અમારી ઉપર, અલગ ધણીની કૃપા પણ અમારી ઉપર બની રહે. તો જય કરશન બાપા, જય અલગ ધણી. તો આપણે દર પૂનમે આ આયોજન રાખશું રાતે ભજન પણ. અને ભાઈ સાંજે છે ને ભાઈ સરસ મજાનું સાદા દેશી સંતવાણીનું આપણે આયોજન પણ રાખેલું છે. તો કન્ટિન્યુ અમારા વ્લોગમાં સાથ સહકાર અને સપોર્ટ કરતા રહીજો મિત્રો અને કન્ટિન્યુ બન્યા રહીજો. તો મિત્રો ફાઇનલી ભાઈ મસ્ત મજાનું છોકરાઓએ બટુક ભોજન કરી લીધું છે અને ખાઈને તમે જો છોકરાએ મસ્તી સીડાઈ જો તમે આમ જો અમારે ઓલી રેકડી લઈને જો આ બધા જો રમતે સીડ્યા છે. આ બધા છે ને ભાઈ હાજડિયારી ગામના છોકરાઓ છે બધા, જોઈ લ્યો. જો એના મજા કરે છે, ખાઈ પીને જોવ તમે છે ને. જો ઓલી લારી લઈને બધા છે ને, જોઈ લ્યો તમે. જો આ એના મને લાગે લાડવા ગાંઠી હજમ કરીને જાય આવડા. અને આ ભાઈ જો અમારે આ ગ્રુપ જમવામાં બાકી હતું તો હવે બેસી ગયા છે આ લોકો. આ પીરસવામાં હતા જો આ બધા. અને ભાઈ સરસ મજાનું વાતાવરણ છે. અત્યારે વરસાદ જેવું હવામાન થઈ ગયું છે, વાદળ છાયું છે. આજ સવારથી આમ નામ છે ભાઈ. આ અમારા રાકેશભાઈની ઢીંગલી છે ભાઈ. મિત્રો અત્યારે 9:30 થઈ ગયા છે અને પેટી અને તબલા પણ આવી ગયા છે. આપણે જો તબલસી આવી ગયા છે અને આપણા ગાયક શ્રી રસુભાઈ બી આવી ગયા છે. જો અહીંયા અમને ભજન ચાલુ કરીએ.
અત્યારે ભાઈ 12:30 થઈ ગયા છે અને 12 વાગ્યા લાગી ભાઈ આપણે ભજન ગાયા, બધાએ ભજન ગાયા, માપાએ ગાયા. કેવી મજા આવી પૂનમની? મજા આવી ને? અને અત્યારે ભાઈ બધું હંકાલી લીધું છે. જો ગાવા વાળા વ્યા ગયા, તબલા વાળા વ્યા ગયા, અને હવે ભાઈ હોવાનો ટાઈમ થઈ ગયો છે. અને હવે આ બ્લોગ તમને આટલા સારો લાગ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ જરૂર કરજો. બાય બાય, મળીએ નવા બ્લોગમાં.